નમસ્કાર પશુપાલક મિત્રો, આજે આપણે એક એવા પશુપાલકનો ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યો છે કે જેમને ગાયોને કંઈક સમસ્યા હતી. શું સમસ્યા હતી એમના પરિચય સાથે જ આપણે જાણીશું. તો સૌપ્રથમ તમારું નામ શું? મારું નામ સબીનાબેન રમણભાઈ દીવા, ગામ બાતડફળી ઝઘડપાડા, તાલુકો વાંસદા, જિલ્લો નવસારી. અને તમે પશુપાલનનો વ્યવસાય કેટલા વર્ષથી કરો છો? હમણાં 8 વર્ષ થઈ ગયા. 8 વર્ષ થઈ ગયા. અત્યારે તમારે ત્યાં કેટલી ગાયો છે? ગાય 4. 4 ગાયો છે. બરાબર. અને બીજા બધા વાછરડાઓ છે. તો અત્યારે હાલમાં દૂધ કેટલા આપે? 4. 4 દૂધ આપે. બરાબર. તો આમ જોવા જઈએ તો ટોટલ કેટલા હશે નાના મોટા ગણીને? 9 છે. હા. તો મને એ જણાવો કે તમારા પશુપાલનમાં શું સમસ્યાઓ હતી, શું પ્રોબ્લેમ આવતો હતો? આ ગાય વ્યાલીને દૂધ નહીં આપતો હતો. આ જે આ ગાય છે, હા, એ દૂધ નહીં આપતું. એટલે ગાયનું વિયાણ થયું, વ્યાણ થયું ને પછી દૂધ બંધ જ થઈ ગયેલું કે થોડાક દિવસ ચાલ્યું? 1 લીટર જેવું તો આપે વાસરડીને પૂરતો. હા. પછી તેટલું ને તેટલું 1.5 માસ સુધી 1 લીટર દૂધ ખાલી આપતું? 1.5 મહિના સુધી 1 જ લીટર દૂધ? સવાર સાંજ 1 લીટર કે એક જ? સાંજે તો ઓછું આપે. એટલે સવારે 1 લીટર આપતું ને સાંજે 1 લીટરમાં ઓછું? 1 લીટરમાં પણ ઓછું. હવે આનું કયું વેતર? પહેલા જ વેતરમાં. એટલે તમારે ઘરની ગાય કે પછી વેચાતી લાવેલા? ઘરની જ. હા, બરાબર. તો મતલબ 1 જ લીટર દૂધ આપતું હતું અને આવું 1.5 મહિનો થઈ ગયો અને દૂધમાં વધારો થતો નહીં. હવે દૂધ વધારો થાય એના માટે તમે પહેલા શું શું ખવડાવેલું? કેલ્શિયમ ખવડાવેલું, મિનરલ પાવડર ને ખવડાવેલું. બધું ખવડાવી જોયું? કોઈ ડોક્ટરને બોલાવ્યા એવું કઈ? ડોક્ટરને નહીં બોલાવ્યા. અચ્છા. પણ મતલબ કે જે ખવડાવવું જોઈએ તે બધું તમે ખવડાવ્યું, પણ રિઝલ્ટ એનું કઈ મળ્યું નહીં. પછી હવે કેટલું દૂધ નીકળે? હમણાં તો 5 લીટર આપ્યું. 5 લીટર? એટલે એક ટાઈમે કે 2 ટાઈમે? એક ટાઈમ. એટલે સવારના 5 લીટર ને સાંજે 4 લીટર. એટલે ટોટલ આખા દિવસનું 9 લીટર દૂધ, જે પહેલા ખાલી 1 જ લીટર હતું. એ તો અજબ ગજબ થઈ ગયું કહેવાય. એટલે આટલું સારું જે રિઝલ્ટ આવ્યું એ શેનાથી આવ્યું? આ પેટવેટથી. હવે મને જણાવો કે આ તમે મેળવ્યું ક્યાંથી? આ યુટ્યુબમાં વિડિયો જોયેલો. અચ્છા, યુટ્યુબ પર વિડિયો જોયો તમે? આ સંદીપભાઈનો, બરાબર ને? એટલે એમને પહેલાથી તમે ઓળખતા નહીં હતા અને એમનો વિડીયો તમે યુટ્યુબ પર જોયો અને પછી એમનો તમે સંપર્ક કર્યો હશે. અચ્છા. પછી એ લોકો કઈ દિવસે? તે જ દિવસે આવેલા. અને તો પહેલી વખત જયારે લીધું ત્યારે તમને વિશ્વાસ હતો કે વધશે એવું દૂધ? બીજા વિડીયો મેં જોયા ને એટલે વિશ્વાસ હતો. બીજાના વિડીયો જોયા એટલે તમને વિશ્વાસ આવી ગયેલો કે આ વસ્તુ વાપરવાથી રિઝલ્ટ મળશે જ એમ, બરાબર ને? તો સંદીપભાઈ તમને ત્યારે 1 ડબ્બો કે કેટલા ડબ્બા આવેલા? તમે કેટલા લીધેલા? 2 લીધેલા. એક તમારી મમ્મીએ લીધેલો અને એક તમે લીધેલો. એટલે 2 ડબ્બા લીધા અને પછી તમે સવાર સાંજ 2 ટાઈમ ખવડાવ્યું કે 1 ટાઈમ? 2 ટાઈમ. બરાબર. 1 ચમચી? 1.5 ચમચી. એ શેની સાથે ખવડાવતા? દાણમાં. બરાબર. તો આવી રીતના તમે ખવડાવ્યું. કેટલા દિવસ પછી રિઝલ્ટ દેખાયું તમને? દૂધમાં વધારો એકદમ જ 5 લીટર 1 ટાઈમનું વધી ગયું કે પછી થોડું થોડું વધ્યું? થોડું વધ્યું. અચ્છા. તો પહેલા મતલબ કેટલા દિવસ ખવડાવ્યો પછી તમને વધારો દેખાયો? 20 દિવસ જેવા થયા ને વધારો દેખાયો. 20 દિવસ થયા ખવડાવવાનું ચાલુ કર્યું પેટવેટ અને પછી દૂધનો વધારો તમને દેખાયો. હવે 20 દિવસ થઈ ગયા ત્યાં સુધી જ્યારે આપણને ખવડાવ્યું ને રિઝલ્ટ નહીં મળ્યું, તમને મનમાં શંકા બી થઈ હશે? નહીં કરી? આ પૂરો થાય ત્યાં સુધી તો આપણને રિઝલ્ટ મળશે જ એવું હતું ઉમ્મીદ, બરાબર ને? તો એવી રીતના તમે 20 દિવસમાં તમને રિઝલ્ટ મળ્યું. તો પહેલા કેટલું વધ્યું દૂધ? પહેલું 1.5 લીટર જેવું વધ્યું. અચ્છા. એટલે પહેલા 1 લીટર જે આવતું એ 2.5 લીટર થયું? 2.5 લીટર થઈ ગયું. પછી ધીરે ધીરે વધતા કેટલા દિવસ થયા પછી હવે 1 ટાઈમે 5 લીટર સુધી પહોંચી ગયું? 1.5 મહિના પછી. એટલે કે તમે આ પાવડરના ડબ્બા સતત ખવડાવો છો. અત્યાર સુધીમાં કેટલા ખવડાવ્યા છે અંદાજે? 9. મમ્મીએ 9 ખવડાવ્યા અને તમે 9. એટલે કેટલી ગાયોને ખવડાવ્યા? 4 ને જ. બરાબર. 4 જે દૂધ આપે છે એ 4 ને ખવડાવ્યા.
તો એક તો અહીંયા આપણે જોયું કે 5 લીટર સવારે અને 4 લીટર સાંજે એવી રીતના મતલબ ટોટલ 9 લીટર થઈ ગયું કે જે કદાચ 1.5 થી 2 લીટર જેટલું આવતું હતું એમાં તમને વધારો થઈ ગયો એટલે કે લગભગ 7 લીટર જેટલો દૂધનો વધારો થયો બરાબર ને. અને બીજું તમે આ જ્યારે સતત હવે ખવડાવવાનું ચાલુ કર્યું તો બીજી કોઈ ગાયને કોઈ સમસ્યાઓ હતી ખરી આને સમસ્યા હતી. આને? અચ્છા, મતલબ આજે તમારા બાજુમાં અહીંયા ઉભેલી છે આને જ? એને શું પ્રોબ્લેમ હતો? એને ગેસનો પ્રોબ્લેમ હતો. અચ્છા, એટલે એનાથી શું થતું? ગેસનો પ્રોબ્લેમ એટલે ખાય નહીં, હા. દાણ ને એવું નહીં ખાય. અચ્છા, દાણ ને એવું નહીં ખાતી હતી, બરાબર. પછી? બધાને જ પ્રોબ્લેમ દાણ ખાવાનો હતો. હા, બરાબર. મતલબ દાણ ઓછું ખાય, ઓછું ખાય. બરાબર.